નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન, એડિટર ઇન ચીફ. આપને આ વચેટિયાઓ બાબતે જાણકારી આપવા માંગુ છું. ગરમીની આ સિઝનમાં જ્યારે અરજદારો જિલ્લા સેવા સદનમાં પોતાના કામો લઈને આવતા હોય છે, ત્યારે ત્યાં જિલ્લા સેવા સદન નડિયાદના કમ્પાઉન્ડમાં ખુલ્લેઆમ વચેટિયાઓ પોતાનો કારોબાર ચલાવે છે. આ બાબતે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. વચેટિયાઓ અંદરો અંદર મીટિંગ કરી રહ્યા છે. જેવા અરજદારો એટીવીટી કેન્દ્રમાંથી બહાર આવે છે, તમે સામે એટીવીટી કેન્દ્રમાં જવાનો દરવાજો જોઈ શકો છો. જેવા બહાર આવે છે તેવા જ એમની ઉપર તરાપ મારે છે. આ જે ત્રણ વચેટિયા, એક વચેટિયા છે વચ્ચેના, એમને તો ઓળખું છું, બાકી બીજા બે ખબર નથી. એ જે વચેટિયા ઊભો છે એની પાછળ જ અમો પિટિશન રાઇટર છીએ અને સાથે સાથે પાર્ટ ટાઈમ મીડિયાનું પણ કામ કરીએ છીએ. ત્યાં આગળ જ મારું ટેબલ છે, પણ બીમાર હોવાથી, થોડી તકલીફ હોવાથી અમે આજે આવી શક્યા નથી. અને બીમારી હોવાનું કારણ આ તાપ જ છે. કારણ કે આ ધોમ ધકતા તાપમાં ત્યાં અમોને કોઈ પંખા કે ઇલેક્ટ્રિક આપેલું નથી કનેક્શન કે ત્યાં અમે પંખો લગાવી શકીએ કે કુલર લગાવી શકીએ. સરકાર શ્રી તો જાહેરાત કરે છે કે બપોરે 12 થી 4 નીકળવું નહીં, પણ અમે તો પિટિશન રાઇટર છીએ, અમારે તો ત્યાં બેસીને કામ કરવું જ પડે. પણ આ પ્રશાસનના ઉપલા અધિકારીઓને જરા પણ ચિંતા નથી અમારી. એમને તો એમના એસી કેબિનો મળી જાય એટલે બહુ. પિટિશન રાઇટર તો ક્યાં, હા એ તો ઢોર છે ને. પિટિશન રાઇટરો તો ઢોર કહેવાય. એમના માટે તો ભેંસોને પણ બાંધવા માટે, ભેંસો માટે પણ તબેલો બનાવવામાં આવે છે છાપરાવાળો. પિટિશન રાઇટરો માટે તો કશું નથી આપ્યું. અને કામ આખા ગામનું કરવાનું, જનતાની સેવા કરવાની. એટલે આ વચેટિયાઓનો કાળો કારોબાર મામલતદાર કચેરીના કર્મચારીઓ અને તેમની દેખરેખ હેઠળ ચાલે છે. 100%ની સાચી વાત છે, આ વિડીયો પરથી સાબિત થાય છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.